સંસારી જીવના પાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવિશુદાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત ગણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસયંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરા તી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષા મોભવ ક્લાંતના હૃદયનો તું પંથમુ તીતણો શોણે તને રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયાર સે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અહંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અહંકાએ મૂલ્યના કદી નમો રિયંત્રાણં નમો સિદ્ધાણં નમો આયર્ણમ નમો વજ્જાણમ નમો લોહિશવ શ્રવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધર્મ લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ સમયસા શાસ્ત્ર એની અંદર આપણે 11, 12 અને 13 શ્લોક ચાલી રહ્યો છે. તો 11 નંબરના શ્લોકની અંદર પામે નહીં જે મા પ્રતિષ્ઠા વેદી રહે બસ બાહ્યમાં આ બધ સ્પષ્ટ આદિ બધા જેના ન અંતર ભાવમાં જે છે પ્રકાશિત સર્વવિધ તે એક આત્મ સ્વભાવનો હે પ્રાણીઓ આ જગતના નિર્મોહ થઈને અનુભવ કરો. આ 11 નંબરનો શ્લોક હતો. 12 નંબરમાં આવ્યું કરે જે નાશ મોહ તણો પુરુષત્વે સુબુદ્ધિએ નિરખી ત્રણ કારના કર્મો તણા બંધોથી ભિન્નપણે લહે તે આત્મા નિશ્ચલ સદા શાશ્વત મહિમાવંત વિરાજે પંક વિરહિત દેવ જે નિત્ય જ વ્યક્તપણે. અને 13મો શ્લોક હતો અનુભૂતિ કહી આ આત્મની શુદ્ધ નહીં જે રૂપ વરી અનુભૂતિ જ્ઞાનની તેજ તેને જાણજે બંધુ ફરી કરી નિશ્ચલપણે
સ્થાપિત આત્માને જ આત્મમહી નિરખજે જ્ઞાન ઘનને નિત્યને તે આત્મા સદા સર્વે. તો 13 નંબરના શ્લોકની અંદર આપણે ચાલી રહ્યું છે તેની અંદર પોતાના આત્માની અંદર અંતરમાં અભ્યાસ કરે, સ્વસન્મુખ પુરુષાર્થ કરે. હું જ્ઞાનાનંદ સ્વરૂપ છું, હું શુદ્ધ ધ્રુવ છું, હું કોણ છું, એવો અંતર સન્મુખ અભ્યાસ કરે, અંદર એકાગ્રતા કરે, તો આત્મા પોતાના અનુભવથી જ જણાવવા યોગ્ય છે. અને જેનો પ્રગટ મહિમા છે એવો તે વ્યક્ત અનુભવ ગોચર છે. આત્મા પોતાના અનુભવથી જ જણાવવા યોગ્ય છે અને એનો જે પ્રગટ મહિમા છે એવો વ્યક્ત અનુભવ ગોચર છે. કેમ કે અનુભવ વગર એનો મહિમા કેટલો છે ખ્યાલ નહીં આવે. આત્મા કેવો છે તો કોણ કહી શકશે કે અનુભવી જણ. અને અનુભવી જણ પણ શું કહેશે કે તું તારા અનુભવથી તું એનો સ્વાદ ચાખ. જેવી રીતે સાકર ગેરી છે તો કેટલી ગેરી, તો કે તમે પોતે ચાખશો તો ખ્યાલ આવશે. તો એવી રીતે આત્મા પોતાના અનુભવથી જ જણાવવા યોગ્ય છે અને જેનો પ્રગટ મહિમા છે એવો વ્યક્ત કેવો છે, અનુભવ ગોચર છે. ભગવાન આત્મા કોઈ કશાયની મંદતાથી એટલે કે રાગની મંદતાથી કે નિમિત્તથી કે પરની અપેક્ષાથી પોતે અનુભવ ગોચર છે એવી એ ચીજ નથી. કોઈની અપેક્ષાથી તે અનુભવ ગોચર થાય છે એવી ચીજ નથી. આત્મા પોતાના અનુભવથી જ તે જણાવવા યોગ્ય છે. તો કે આવો જેનો પ્રગટ મહિમા છે, જેના અંતર અનુભવથી જણાવવા યોગ્ય જેનો પ્રગટ મહિમા છે તે કોઈ રાગથી કે નિમિત્તથી જણાવવા યોગ્ય નથી. એવો એનો મહિમા નથી. એને નિરપેક્ષ કીધું છે. દરેક દ્રવ્ય કેવું છે? નિરપેક્ષ છે, સ્વતંત્ર છે, અહેતુક છે. ભગવાન આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે, જેની અંદર કર્મ કે કર્મના નિમિત્તની પણ અપેક્ષા નથી, વિકલ્પ આદિથી રહિત એવો જે આત્મા જે છે એ અનુભવમાં આવે એવો આત્મા છે જ નહીં. એ તો અંતર્મુખ પરની અપેક્ષા છોડીને ફરીવાર ભગવાન આત્માનું એવું શુદ્ધ સ્વરૂપ છે કે જેમાં કર્મની પણ અપેક્ષા નથી, કર્મના નિમિત્તની પણ અપેક્ષા નથી, વિકલ્પ આદિ રહિતથી આત્મા અનુભવમાં આવ્યો છે. કોઈ પણ પ્રકારના વિકલ્પથી આત્માની પ્રાપ્તિ થઈ શકતી નથી. હું શુદ્ધ છું, હું જ્ઞાયક છું એવું રટન કરે એ પણ એક પ્રકારનો વિકલ્પ છે. તેનાથી પણ આત્માની પ્રાપ્તિ થાય એવી નથી. આવો આત્મા નથી. તો આત્મા કેવો છે કે અંતર્મુખ પરની અપેક્ષા છોડીને, કોઈ પણ પરદ્રવ્યની કે નિમિત્તની કોઈની પણ અપેક્ષા છોડીને નિરપેક્ષ અંતરદ્રષ્ટિ કરીને, સ્વભાવ તરફ દ્રષ્ટિ કરીને, સ્વભાવ સન્મુખ જો અભ્યાસ કરે, એની અંદર જો એકાગ્રતા કરે તો એના અનુભવથી તે પ્રગટ થવા લાયક છે અને એનો મહિમા છે અને તે મહિમા અનુભવ ગોચર છે. કોઈ મદદ કરે, કાંઈ કરે જરાય નહીં. કોઈ મદદ કરી શકતું નથી. માટે તો આત્માને અસહાય કીધું છે. એને કોઈના સહાયની જરૂર નથી પડતી. કોઈ તેને મદદ કરી પણ નથી શકતું નહીં, તે પણ કોઈને મદદ નથી કરતું. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે ને, તો કોઈ મદદ કાંઈ કરે નહીં. એ તો મદદ કરે નહીં, પણ એ તરફનો જે વિકલ્પ છે તેથી મદદ થાય એવો પણ આત્મા નથી. એ તરફનો જે વિકલ્પ છે કે હું સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ લઉં, એ તરફનો જે વિકલ્પ છે એનાથી પણ મદદ થાય એવો આત્મા નથી. કેમ કે એ પણ એક દ્રવ્ય છે, એનાથી મને મદદ થાય એવો આત્મા નથી. આત્મા કેવો છે? પોતે પોતાનો આશ્રય કરે તો એમાંથી એને અનુભવ ગોચર છે અને એનો પ્રગટપણો જે છે, એનો જે મહિમા છે તે અનુભવ ગોચર છે. તો આત્મા એ પર તરફનો જે વિકલ્પ છે તેથી પણ મદદ થાય એવો આત્મા નથી. તો અહીં કહે છે કે સ્વભાવ સન્મુખ જે પોતાનો ભગવાન આત્મા છે તે અંતર્મુખ અભ્યાસથી, પોતાના સ્વભાવ સન્મુખના અભ્યાસથી તે અનુભવ ગમ્ય છે. એનો મહિમા છે. તે કેવો આત્મા છે? તો કે અનુભવ ગમ્ય છે. કેવો આત્મા છે કે કેવી રીતે એને બતાવી શકે છે? તો કે અનુભવ ગમ્ય છે. એની મહિમા છે એ બીજા કોઈના લક્ષ્યથી કે કોઈના પણ પક્ષથી તે આત્મા ગમ્ય થતો નથી. કોઈના લક્ષ્યથી, કોઈના પક્ષથી, કોઈના આધારથી, કોઈના આશ્રયથી આત્માનો અનુભવ થાય અને આત્માની પ્રાપ્તિ પર્યાયમાં થાય એવું આત્મામાં નથી. કોઈના પણ લક્ષ્યથી, કોઈના પણ પક્ષથી, કોઈના પણ આશ્રયથી, કોઈના પણ આધારથી આત્માનો અનુભવ પર્યાયમાં થાય, આત્માની પ્રાપ્તિ પર્યાયમાં થાય એવું આત્મામાં નથી.
જ્યાં સુધી આપણને બહારનો મહિમા છે, બહિર્મુખનો કંઈ પણ મહિમા રહી જશે તો અંતર્મુખનો મહિમા નહીં આવે. કેમ કે આપણને અત્યારે કાર્યની પ્રાપ્તિ નથી થતી. તો કાર્યની પ્રાપ્તિ નથી થતી તો એનો અર્થ શું થયો કે સ્વનો મહિમા નથી. તો કેમ સ્વનો મહિમા નથી? કે આપણને બાર પરનો મહિમા છે, પરની અધિકતા છે, પરની વિસ્મયતા છે, માટે આપણને સ્વની અધિકતા અને વિસ્મયતા ભાસતી નથી. તો આપણને ક્યાંય પણ થોડો ઘણો પણ બહિર્મુખ મહિમા રહી જશે તો અંતર્મુખ મહિમા નહીં થાય. તો કે આપણને કંઈ પણ મહિમા રહી ગયો કે મેં રાગ મંદ કર્યો, મેં કશાયની મંદતાપૂર્વક શુભ ભાવ કર્યો, એને કારણે મને અનુકૂળ સંયોગો મળે, એને કારણે મને પુણ્યનો બંધ પડ્યો, તો કે આવો કંઈ પણ પ્રકારનો મહિમા રહી ગયો. ઘણાને શુભ ભાવનો મહિમા હોય છે કે શુભ ભાવને કારણે ભલે આ કાર્ય મોક્ષ નથી તો શુભ ભાવને કારણે હું અનુકૂળ સંયોગોની પ્રાપ્તિ કરું અને ત્યાં જઈને હું ધર્મ કરું. તો કે ત્યાં કશાયની મંદતાપૂર્વકનો જે રાગ કર્યો ત્યાં એનો મહિમા થઈ ગયો. કોઈને જ્ઞાનનો ઘણો ક્ષયક્ષમ હોય, કોઈને જ્ઞાનનો ક્ષયક્ષમ હોય કે તેને બધી વસ્તુ કંઠસ્થ રહેતી હોય, મેં આટલા શાસ્ત્ર વાંચ્યા, એમ કંઈ પણ બહારનો મહિમા રહી જાય તો એને અંતર્મુખમાં એ પોતાનો જે ભગવાન આત્મા છે એ અનુભવ ગમ્ય એ મહિમા એને પ્રાપ્ત નહીં થાય. એને કોઈ પણ પ્રકારનો આ પ્રકારનો બહિર્મુખ મહિમા રહી જાય. કોઈને શાસ્ત્રનો એટલે કે જ્ઞાનમદ હોય, કોઈને બહારની કશાયની મંદતાપૂર્વકનો જે રાગ કર્યો, શુભ ભાવ કર્યો એનો મહિમા હોય, કોઈને કોઈ પણ પ્રકારની ધાર્મિક ક્રિયા કરી અને એનાથી ધર્મ મહિનો એ પ્રકારનો એને મહિમા રહી ગયો હોય, તેને પોતાના સ્વભાવનો મહિમા નહીં થાય, તેને પોતાના સ્વભાવની પ્રાપ્તિ નહીં થાય. ઘણા એમ કે મેં ઘણા બધા શાસ્ત્રો વાંચી લીધા, મેં 5 પરમાગમ અનેક વાર વાંચ્યા, મેં સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, અષ્ટપાહુડ મેં અનંત વાર વાંચ્યા. અનાદિકાળથી અત્યાર સુધી આવા શાસ્ત્રોનું વાંચન મેં અનંત વાર કર્યું, પરંતુ તેમાં કહેલા તત્વની વાત મેં ક્યારેય વિચારી નહીં. મારી પાકી શ્રદ્ધા સાચા દેવગુરુ શાસ્ત્રમાં છે. હું સાચા દેવગુરુ શાસ્ત્ર સિવાય કંઈ માથું નથી નમાવતો. એને આખી જિંદગી હું બાર બ્રહ્મચારી છું. મેં બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. મારી કશાયની મંદતા ઘણી છે. એ અપેક્ષાથી આત્મા અનુભવ ગમ્ય છે એવો આત્માનો સ્વભાવ જ નથી. એવો આત્માનો સ્વભાવ નથી. એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય કે હું બાળ બ્રહ્મચારી છું, મેં પંચમહાવ્રત આદિનું પાલન કર્યું, મેં નગ્ન દિગંબરપણું ધારણ કરેલું છે, મેં 5 સમિતિનું પાલન કર્યું, હું 3 ગુપ્તિનું પાલન કરું છું, હું 28 મુરગુણોનું પાલન કરું છું, મેં 11 પડીમાં ધારણ કરી છે, હું અષ્ટમુરગુણોનું સેવન કરું છું, હું 7 પ્રકારના વ્યસનથી રહિત છું. આ પ્રકારની જે ક્રિયાઓમાં જો એનો મહિમા રહી ગયો તો પણ તેને સ્વનો મહિમા નહીં થાય, તો એને આત્મા અનુભવ ગમ્ય નથી આ અપેક્ષાએ. કેમ કે એવો આત્માનો સ્વભાવ જ નથી. તો કે દોષ ક્યાં છે? આ દોષ ક્યાં છે? કેમ આપણને આપણો આત્મા પ્રાપ્ત થતો નથી? વસ્તુમાં દોષ નથી, દોષ જ નથી વસ્તુમાં. અત્યારે થતો નથી એમ ક્યાં? દોષ ક્યારે દેખાય? દોષ અત્યારે થતો નથી, દોષ ક્યારે દેખાય છે? કે જો તે સ્વનો અનુભવ કર્યો ને તો એ દોષ દેખાય છે. ત્યાં સુધી તો એ દોષ છે ને એને દોષ માનવા પણ તું તૈયાર નથી. ફરીવાર, વસ્તુમાં દોષ જ નથી. વસ્તુ તો કેવી ત્રિકારી શુદ્ધ છે. તો કે દોષ ક્યારે દેખાય છે? કે પોતાનો દોષ રહિત જે પોતાનો સ્વભાવ છે કે જે અનુભવ ગમ્ય છે ત્યારે રાગાદી જે છે તે જણાય છે. પર્યાયમાં રહેલી અલ્પજ્ઞતાનું તેને ભાન થાય છે. બસ એ વિના રાગાદી છે એનું જ્ઞાન પણ યથાર્થ નથી. પોતાનો સ્વભાવની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી રાગાદી છે એનું ખરેખર યથાર્થ જ્ઞાન પણ નથી. તે રાગને રાગ માનવા તૈયાર નથી. તે કશાયની મંદતાપૂર્વકનો જે શુભ ભાવ છે તેને શુભ ભાવ માનવા પણ તૈયાર નથી. તેને ધર્મ માનીને બેઠો છે. તો કે રાગાદી છે તે ક્યારે જણાય છે? કે પોતાનો દોષ રહિત જે સ્વભાવ છે તે સ્વભાવની જ્યારે પ્રાપ્તિ થાય ત્યારે તેની સાધક દશામાં જે રાગાદી છે તે જણાય છે. એ વિના રાગાદી છે એનું જ્ઞાન પણ એને યથાર્થ નથી. તો આત્મા કેવો છે? તો કે આત્મા અનુભવ ગમ્યથી જ એનો મહિમા છે. આત્મા એવો છે તો કે અહીંયા કે છે કે વ્યવહાર પહેલા હોય તો થાય. અહીં તો અત્યારે એવી વાત છે, વ્યવહાર પહેલા હોય તો થાય. રાગની મંદતા કરે તો
તેને શુદ્ધની પ્રાપ્તિ થાય, વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય. શુભ ઉપયોગ એને ઘરે લગાડીને બેઠો છે અનાદિકાળથી. 3 પ્રકારના ઉપયોગ છે: અશુભ ઉપયોગ, શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ. તો અનાદિકાળથી તે શુભ ઉપયોગમાં તે પડ્યો પેથરો છે. ભૂમિકા અનુસાર અશુભ ઉપયોગ પણ આવ્યા વગર રહેતો નથી, કેમ કે શુભ અને અશુભની ઘટમાર ચાલુ ને ચાલુ જ હોય છે. તો કે શુભ ઉપયોગ તેને ઘરે વરગેડ્યો છે. શુભ ઉપયોગ હોય તો એ આત્માનું ભાન થાય. તો અહીંયા તો એમ કે છે એને ખરેખર આત્માની મહિમા જ નથી. અનાદિકાળથી શું માનતો આવ્યો છે કે શુભ ઉપયોગ હોય તો આત્માનું ભાન થાય. ખરેખર શુભ ઉપયોગના અભાવપૂર્વક આત્માનું ભાન થાય છે. તો અહીં તો કે એને ખરેખર આત્માની મહિમા જ નથી. એ ક્યાં મહિમામાં હણાઈ જાય છે? બહારના પરની મહિમામાં તે હણાઈ જાય છે. મહિમા એને પરની આવી ગઈ છે, શુભ ઉપયોગની મહિમા આવી ગઈ છે, કશાયની મંદતાની મહિમા આવી ગઈ છે, એને વ્રત તપ ઉપવાસ આદિની મહિમા આવી ગઈ છે, એને શુભ ક્રિયાની મહિમા આવી ગઈ છે, એને વ્યવહારની મહિમા આવી ગઈ છે. અને તે મહિમા આવતા શ્વની મહિમા તેને હણાઈ જાય છે, શ્વનો ઘાત થાય છે. આમ કરીને ભગવાન આત્માનું સ્વરૂપ બતાવે છે. તે કેવો છે? તો કે રાગ અને બંધ બેથી, રાગથી અને બંધથી બેથી અબંધ સ્વરૂપ પોતાનો ભગવાન આત્મા કેવો છે? અબદ્ધ સ્પષ્ટ છે. 5 વિશેષણ આવ્યા હતા ને, તો રાગથી અને બંધ બેથી અબંધ એવો સ્વરૂપ પોતાનો ભગવાન આત્મા અબદ્ધ સ્પષ્ટ છે. એ સિદ્ધ કરે છે. એ અબદ્ધ સ્પષ્ટ જે સ્વભાવ છે એનો અનુભવ એની મહિમાથી પ્રગટ થાય છે. એનો અનુભવ એની મહિમાથી પ્રગટ થાય છે. એવો એનો મહિમા છે. અત્યારે તો આ શું વાત ચાલી રહી છે? અત્યારે આ કાળની અંદર આખો માર્ગ શેની અંદર છે? તો કે આખો રાગ અને અજ્ઞાન માર્ગમાં વિતરાગ માર્ગ માન્યો છે. અત્યારે શું ચાલે છે? વિતરાગ માર્ગ આખો રાગમાં ચાલ્યો ગયો છે અને અજ્ઞાન માર્ગમાં તેને વિતરાગ માર્ગ માન્યો છે. વિતરાગ માર્ગ ત્યાં નથી, પરંતુ એને એની માન્યતામાં શું માન્યું છે? અજ્ઞાન માર્ગમાં વિતરાગ માર્ગ માન્યો છે, રાગમાં વિતરાગ માર્ગ માન્યો છે. તે પૂજા, ભક્તિ, જાત્રા, ઉપદેશ, દયા, દાન, વ્રત, ખાવું પીવું, લેવું દેવું એવી જે ક્રિયાકાંડ છે એવો જે આખો એની અંદર એને આખો વિતરાગ ધર્મને માન્યો છે. ખરેખર તો તે શું છે? તે આશ્રવ તત્વ છે, તે બંધનું કારણ છે. એના અભાવપૂર્વક તે અબંધ સ્વરૂપ ભગવાન આત્માની પ્રાપ્તિ થાય છે, પરંતુ તે અત્યારે તે સ્વીકારવા તૈયાર નથી. કેમ? તો કે અનાદિથી અગૃહિત મિથ્યાત્વ તેની સાથે ચાલતું આવ્યું છે. તો એ રાગ હોય છે ક્યારે? કે જ્યારે રાગથી અને પરથી ભિન્ન એવો અનુભવ ગમ્ય પોતાનો ભગવાન આત્મા એનો જ્યારે મહિમા થાય છે, એવો જે અનુભવ ગમ્ય જે આત્મા જે છે એવી એની અનુભવ મહિમા છે, એવું ભાન થયું. તો રસ્તામાં એને રાગ આદિ આવે છે, શુભ ભાવ આવે છે, સહચર આવા ભાવ આવ્યા વગર રહેતા નથી. પૂર્ણ ન થાય ત્યાં સુધી એ રાગને ત્યાં વ્યવહાર કહેવામાં આવ્યો, એટલે કે નિશ્ચયપૂર્વકનો વ્યવહાર બતાવવામાં આવ્યો. ક્યારે એને રાગથી? એને રાગ હોય છે, પણ ક્યારે? કે એ રાગને રાગ તરીકે સ્વીકારે છે. રાગનો રાગી નથી થતો, પરંતુ એને રાગનું યથાર્થ જ્ઞાન થાય છે. તો ક્યારે થાય છે? કે જ્યારે રાગથી અને પરથી ભિન્ન પોતાનો જે અનુભવ ગમ્યા પોતાનો ભગવાન આત્મા છે એવી એને અનુભવ મહિમા છે, એવું ભાન થયું. તો રસ્તામાં આવે છે રાગ, સહચર, શુભ ભાવ, તે પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી આવે છે. એ રાગને અહીંયા વ્યવહાર કહેવામાં આવ્યો છે. તો આવો પોતાનો ભગવાન આત્મા કેવો છે? પોતે સ્તુતિ કરવા યોગ્ય છે. કેવો છે? પોતે સ્તુતિ કરવા યોગ્ય છે. પોતે પોતાનું સ્તવન કરવા યોગ્ય છે. પોતે પોતાના ગુણગાન કરવા યોગ્ય છે. એવો દેવ, તેને દેવાધિદેવ કીધો, દેવોનો પણ દેવ કીધો. એવો દેવ તારો પોતાનો ભગવાન આત્મા બિરાજમાન છે. આ સ્તુતિ કરવા યોગ્ય તું છું. બહારના પદ્રવ્ય સ્તુતિ કરવા યોગ્ય નથી. તે રસ્તામાં સહચર સ્વભાવ આવે, પરંતુ તે ખરેખર નિશ્ચયથી સ્તુતિ કરવા યોગ્ય નથી. સ્તુતિ કરવા યોગ્ય કોણ છે? કોનો મહિમા કરવા જેવો છે? તો પોતાના ભગવાન આત્માનો મહિમા કરવા જેવો છે, એનો આશ્રય કરવા જેવો છે, એની યથા શ્રદ્ધા કરવા જેવી છે, એની સ્તુતિ કરવા યોગ્ય છે, એનું સ્તવન કરવા યોગ્ય છે, એના ગુણગાન ગાવા યોગ્ય છે. તો કે એવો જે દેવાધિદેવ પોતાનો ભગવાન આત્મા તો તે બિરાજમાન છે, એનો ક્યારે પણ વિરહ થતો નથી. તો આ સ્તુતિ કરવા યોગ્ય છે.
તો ભગવાનની અને પરમાત્માની એ બધા સ્તુતિ કરવા યોગ્ય છે. એ એક પ્રકારનો વિકલ્પ થયો. જે બહારના અપદ્રવ્ય રૂપી જે ભગવાન કે જેની આપણે સ્થાપના નિક્ષેપ, નામ નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપથી તેની જે સ્થાપના કરી છે, તે પરમાત્મા, તે ભગવાન, તેની સ્તુતિ તે કરવા યોગ્ય છે, પરંતુ તે વિકલ્પ છે. અને વિકલ્પ છે ત્યાં આકુરતા છે. એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. એ તો વિકલ્પ છે અને એને વ્યવહાર કહેવામાં આવ્યો. અને તે અભૂતાર્થ છે. વ્યવહાર તરીકે છે, પરંતુ તે અભૂતાર્થ છે. માટે શું કહે છે? પોતે સ્તુતિ કરવા યોગ્ય છે. પોતે જે નિજ શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા છે, એની એકાગ્રતા થવી એ જ એની સ્તુતિ છે. નિશ્ચય સ્તુતિ કોને કહેવાય? તો પોતાના સ્વભાવની અંદર જે પોતાનું નિજ સ્વરૂપ છે એની અંદર એકાગ્ર થવું, એને અહીંયા નિજ સ્તુતિ, એને જ ખરેખર નિશ્ચય સ્તુતિ કહેવામાં આવી. પોતે આત્મા સ્તુતિ કરવા લાયક છે. પોતે પોતાની સ્તુતિ કરવા લાયક છે. નિશ્ચય ભક્તિ કોને કીધી? આપણે જે ભક્તિ કરી છે એ ભક્તિ તો તે બહારના પદ્રવ્યની આપણે ભક્તિ કરી રહ્યા છીએ, પરંતુ નિશ્ચય ભક્તિ કઈ છે? પોતાના સ્વભાવને ભજવો, એનું નામ નિશ્ચય ભક્તિ છે. તેવી રીતે પોતાના સ્વભાવની સ્તુતિ કરવી, તે જ ખરેખર નિશ્ચય સ્તુતિ છે. પરની સ્તુતિ કરવા લાયક આત્મા નથી. પરની સ્તુતિ કરવા લાયક આત્મા નથી, એવો એનો સ્વભાવ જ નથી. ખરેખર તો સ્વની સ્તુતિ કરવા યોગ્ય છે. તો કે ગુરુ તો રસ્તો તો બતાવે ને. આ તો દેવ કીધો તમે, દેવાધિદેવ, પણ ગુરુ રસ્તો તો બતાવે ને. તે પંથ તો બતાવે ને. તે માર્ગનો દર્શક તો બને ને. તો કે ગુરુ રસ્તો બતાવે, એ તો પોતે રસ્તે ચાલે તો બતાવે છે એમ કહેવામાં આવે. એને રસ્તો બતાવ્યો ક્યારે કહેવાય? કે જો પોતે તે રસ્તા ઉપર ચાલે તો એને રસ્તો બતાવ્યો એમ કહેવામાં આવે છે. પૂજ્ય ગુરુદેવશ્રીના 45 વર્ષ સુધી પ્રવચનો સાંભળ્યા પછી પણ જો એમણે કહેલા તત્વની વાત અમલમાં ન મૂકે તો પૂજ્ય ગુરુદેવશ્રી ઉપર નિમિત્તપણાનો પણ આરોપ આવતો નથી. એ ક્યારે આવે છે? કે જે ઉપાદાન જે છે એની પોતાની એવી લાયકાતો હોય અને તે પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવેલા માર્ગ ઉપર ચાલે, ત્યારે કહેવામાં આવે કે આ ગુરુના નિમિત્તે આ પંચમ કાળમાં તીર્થંકર દ્રવ્ય જેવું તેમણે કામ કર્યું છે. તેમને આપણને ભગવાન આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય એ વિધિને સરળ રીતે બતાવી છે. પરંતુ ક્યારે? કે તેમણે કહેલી વાતને અમલમાં મૂકી ત્યારે. તો પોતે રસ્તે ચાલે તો બતાવે છે એમ કહેવામાં આવે છે. તેમનાથી પત્તો લાગતો નથી. એ સાચા દેવગુરુ શાસ્ત્રથી આત્માનો પત્તો લાગતો નથી. એ તો તારે એમણે બતાવેલા રસ્તા ઉપર તારે ખુદે ચાલવું પડશે. તે તને આત્માની પ્રાપ્તિ નહીં કરાવી શકે. તે ખાલી માર્ગ બતાવે છે. ચાલવું તો જાતે પડે છે. વારંવાર એવું પણ આવે છે શાસ્ત્રમાં, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં, કે તે મોઢા સુધી કોરિયો લઈ આપે. ચાવવું તો જાતે પડે છે. કોઈ તને ખવડાવી નથી શકતું. મોઢા સુધી આપે કોરિયો, પછી અંદર ચાવવું તો પોતાએ પડે છે. તો કે એમનાથી પત્તો લાગતો નથી. જો તેમનાથી પત્તો લાગે તો આત્મા તો પરાધીન થઈ ગયો, તે પરતંત્ર ભોગવનાર થઈ ગયો. તો આત્મા ક્યારેય પરાધીનપણું આત્મામાં નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. તો આત્મા પણ એક સ્વતંત્ર દ્રવ્ય છે. તો તે પરાધીન નથી, તેની અંદર પામરતા નથી. અત્યાર સુધી આ જ ભૂલ કરી. આપણે આપણા દ્રવ્યમાં પામરતા જ સ્વીકારી છે. ક્યારે એનો મહિમા જ નથી આવ્યો. તે પોતે ભગવાન આત્મા છે એવું સ્વીકાર્યું નથી. આચાર્ય ભગવંતો, પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષો વારંવાર કહે છે કે તું પોતે ભગવાન આત્મા છો. તું તારી સામે જો તો તને તારા આત્માની પ્રાપ્તિ થશે. પરંતુ ક્યારે આપણે તે સ્વીકાર્યું નથી. કેમ? આપણને પર્યાયમાં પામર જ માની લીધો છે. પર્યાયમાં પામરતા, પરંતુ સાથે દ્રવ્યમાં પણ પામરતા માની લીધી છે. અત્યાર સુધી આપણે આ જ ભૂલ કરી છે, પર પામરતા સ્વીકારી છે. જેને પર પામરપણું સ્વીકાર્યું એને ક્યારેય પરમાત્માપણું પ્રગટ નહીં થાય. અને જેને પરમાત્માપણું સ્વીકાર્યું એનામાં પામરતાપણું નહીં રહે. આપણે ક્યારેય પણ પરમાત્માપણું સ્વીકાર્યું નથી. આપણે પામરપણું સ્વીકાર્યું તો ક્યારેય પણ પરમાત્માપણું પ્રગટ નહીં થાય. તો આ પર્યાયની અંદર, આ મનુષ્ય પર્યાયની અંદર સંજ્ઞીપણું છે, પંચેન્દ્રિયપણું છે, હિતનો વિવેક કરી શકે એવી બુદ્ધિ છે, તત્વની રુચિ પણ છે, સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ પણ છે, અને સાચી વાત સમજાવનાર પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષોનો પણ આપણને નિમિત્તની અપેક્ષાએ
નિમિત્તની અપેક્ષાએ સંયોગ મળ્યો છે એના આપણે પરોક્ષ રીતે અત્યારે એમના કહેલા પ્રવચનોને સમજી રહ્યા છીએ, પ્રત્યક્ષ પણ જાણેલા છે, એમને જોયેલા છે. તો અત્યારે જો કાર્ય નહીં થાય તો ક્યારે કાર્ય થશે? આમ નામ આપણી આ પર્યાય ચાલી જાય છે. બહારના જ વૈભવની અંદર આપણે આપણી પર્યાયને બગાડી રહ્યા છીએ. તો પર્યાયને સાર્થક કરવી હોય તો એમણે કહેલા તત્વની વાત, જે 3 કારમાં એક જ વસ્તુ બતાવી છે કે તું તારા ભગવાન આત્મા સામે દ્રષ્ટિ કર, બહારથી દ્રષ્ટિ તારી જે છે એને તું સંકેલ, બહારનો ઉપયોગ છે તેને ત્યાંથી ખસેડીને તારા સ્વ તરફ ઉપયોગને વાર, તો તારી પર્યાયમાં વિતરાગ દિશાની પ્રાપ્તિ થશે. ને આ વનવે છે, એકવાર તને વિતરાગ દિશાની પ્રાપ્તિ થઈ તો સિદ્ધ થઈ છૂટકો, એટલે કે મુક્ત દશાની પ્રાપ્તિ થાય ને થાય. પડવાવાળા જીવોની વાત નથી, છતાં પણ કારની અપેક્ષાએ વધારેમાં વધારે કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તનથી તે વધારે બહાર રખડતો નથી. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, બાકી બધા આટલું જ રખડે એવું નથી, પરંતુ વધારેમાં વધારે કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તનથી વધારે રખડતા નથી, જે અનંત કારની સામે કેવો છે? મર્યાદિત છે. અનંત કારની સામે તે એક ટીપા બરાબર છે. તો આપણે આ પર્યાયમાં જો નહીં કરી તો ફરી આવી મનુષ્ય પર્યાય પ્રાપ્ત થવી દુર્લભ છે. એક જણાએ પૂજ્ય ગુરુદેવશ્રીને પ્રશ્ન કર્યો, આત્મા ઉપાદાનથી પ્રગટ થાય છે, નિશ્ચયથી પ્રગટ થાય છે, વ્યવહારથી આવો છે, આવી વાત આપણા વડીલો નહોતા જાણતા? અત્યારે કોઈ છોકરો હોય તો એમને પ્રશ્ન કર્યો પૂજ્ય ગુરુદેવશ્રીને, તો કે અમારા વડીલો, અમારા બાપ દાદા આ વાત નહોતા જાણતા? એમને એ નહોતી ખબર આત્મા ઉપાદાનથી પ્રગટ થાય છે, આત્મા નિશ્ચયથી પ્રગટ થાય છે, વ્યવહારથી તે આવું સ્વરૂપ છે? આવી વાત અમારા બાપ દાદા નહોતા જાણતા? એવો પ્રશ્ન થયો. તો આપણા બાપ દાદાને ધર્મ થતો હતો કે નહોતો થતો? પ્રશ્ન એ છે. તો આપણા બાપ દાદાએ અત્યાર સુધી શું કર્યું? એમને ધર્મ થતો હતો કે નહીં? એ તો રોજ ભગવાનના દર્શન કરવા જતા હતા, બહારના દ્રવ્ય રૂપી ભગવાનના દર્શન કરવા રોજ જતા હતા. તો એમને ધર્મ થતો હશે કે નહીં થતો હોય? અમારા બાપ દાદા જાણતા હતા કે નહોતા જાણતા કે આત્મા ઉપાદાનથી પ્રગટ થાય છે, આત્મા નિશ્ચયથી પ્રગટ થાય છે, વ્યવહારથી તેનું સ્વરૂપ આ છે? એવો પ્રશ્ન પૂજ્ય ગુરુદેવશ્રીને થયો હતો. તો એનો ઉત્તર દેવા પણ શું કીધું કે બાપ દાદા ભગવાન છે એમ તો જાણતા હતા કે નહીં? બાપ દાદા ભગવાન છે એમ તો જાણતા હતા કે નહીં? તો એની ભક્તિ કરતા હતા. તો એની ભક્તિ કરતા હતા તો ધર્મ થતો હશે એવું ન માનતા. એ ધર્મ નથી, એ તો શુભ ભાવ છે. કશાયની મંદતા હોય તો એ શુભ ભાવ છે, બાકી તે શુભ ભાવ પણ નથી. તો બાપ દાદા ભગવાન છે એમ તો જાણતા હતા કે નહીં? તો કે હા, ભગવાન છે એવું તો સ્વીકારતા હતા, પરંતુ એ ભગવાન ક્યાં છે એના ઉપર એમને દ્રષ્ટિ નહોતી કરી. તે બહારની ક્રિયાકાંડમાં રહી ગયા, જે અનાદિકાળથી ભૂલ કરતા આવ્યા છે. તો કે એની ભક્તિ કરતા હતા, તેને ધર્મ માની લીધો હતો. તો ખરેખર તે ધર્મ નથી, તે બંધનું કારણ છે. તો પૂજ્ય ગુરુદેવશ્રી પોતાની તળપદી ભાષામાં શું કે, ધૂળમાય ધર્મ નહોતો. ધૂળમાય ધર્મ નહોતો, કેમ કે એને એક સમય ભાન નહોતું. તો કે અહીં તો કહે છે, અહીં શું કહે છે? સાંભળવું બધું બીજી વસ્તુ છે, પરંપરાએ જે માન્યું છે કે આમ પ્રગટ થાય, રાગથી, પુણ્યથી, નિમિત્તથી, વ્યવહારથી, તો આત્મા એવો છે નહીં. સાંભળવું બધું બીજી વસ્તુ છે, સાંભળવું બધું, પરંતુ ખરેખર આત્માની પ્રાપ્તિ થાય તે ક્યારે સ્વીકાર્યું નહીં. કેવી રીતે પ્રાપ્તિ થાય? એ માર્ગ ઉપર ચાલ્યા નહીં. પરંપરાએ, કુરપરંપરાએ માની લીધું કે આમ પ્રગટ થાય, રાગથી પ્રગટ થાય, કશાયની મંદતાથી પ્રગટ થાય, પુણ્યથી પ્રગટ થાય, સાચા દેવગુરુ શસ્ત્રના નિમિત્તથી પ્રગટ થાય, અને વ્યવહારથી પ્રગટ થાય. વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય. તો આત્મા એવો છે નહીં, આત્માનો એવો સ્વભાવ જ નથી. તો ભાઈ ભગવાન એમ કહે છે આત્મા આવો નથી, કેમ કે અહીં તો જીવ તત્વની વાત છે. અને ભગવાનની દિવ્યવાણી કે જ્યાં 100 ઇન્દ્રોની હાજરીમાં તે આ વાતને બતાવતા હોય છે, ત્યાં 100 ઇન્દ્રોની હાજરી હોય છે ભગવાનના સમોશરણમાં. ત્યાં જઈને કોણ આચાર્ય દેવ 8 દિવસ ત્યાં રહ્યા 49ની સાલમાં, અને ત્યાં જઈને તેમને આ બધા તત્વોની વાત એમને યથાર્થ રીતે, તેમને પોતાના પૂર્વના સંસ્કારો હતા, પોતાના ઉપાદાનની લાયકાત હતી, તો એ તત્વની વાતને યથાર્થ રીતે જાણીને અહીં પરમાગમોની રચના કરી. તો ભગવાન કેવો છે? કર્મ કલંક કદર્મથી રહિત છે.
એટલે કે જેમ જળ જે છે તે કાદવના મેલથી રહિત, પાણી જે છે તે કાદવના મેલથી રહિત અને જળ કહેવાય છે. કાદવની સાથે પાણી હોય, પણ પાણી કોને કહીશું કે કાદવથી રહિત, કાદવનો જે મેલ છે એનાથી રહિત હોય એને જળ કહેવાય છે. તે ભગવાન આત્મા જે છે તે ચૈતન્ય જળ એટલે કે અતિન્દ્રિય જે પોતાનું સ્વરૂપ છે એ કાદવ એટલે કે કર્મ અને રાગથી ભીન, રાગ અને કર્મથી ભીન, જે કાદવ કીધો એનાથી ભીન પોતાનું જે અતિન્દ્રિય સ્વરૂપ છે, જે ચૈતન્ય જળ છે, એવો ભગવાન પોતાનો દેવ પોતાને યોગ્ય સ્તુતિ કરવા લાયક છે. આવો દેવ, દેવાધિદેવ તે પોતે સ્તુતિ કરવા લાયક છે. અહીંયા સ્વયં શબ્દ અંદર સંસ્કૃતના શ્લોકમાં પડ્યો છે, તો પોતે સ્તુતિ કરવા યોગ્ય. શું શબ્દ મૂકો? સ્વયં શાશ્વત નિત્ય કર્મ કલંક પક વિકલો દેવ સ્વયં શાશ્વત. તો કે સ્વયં શબ્દ મૂકો છે કે પોતે સ્તુતિ કરવા યોગ્ય છે. તો સ્તુતિનો અર્થ શું થયો? કે તેની સન્મુખ થવું, તેનું લક્ષ્ય કરવું, તે તરફ વળવું, તે તરફ ઢરવું, તે સ્તુતિનો અર્થ થયો. તે સ્તુતિ કરવા લાયક ભગવાન દેવ છે. જેની સન્મુખ થવું છે તે જ દેવ સ્તુતિ કરવા લાયક છે. જેની સન્મુખ થવું છે, જેનું લક્ષ્ય કરવું છે, જેની તરફ ઢરવું છે, તે જ દેવ સ્તુતિ કરવા લાયક છે. પરથી તો વિમુખ થવાનું છે, પરથી દ્રષ્ટિને હટાવવાની છે. તો કે આ તો દેવ કેવો છે? દેવ પોતે દેવ છે, એટલે એને દેવાધિદેવ કીધો. માટે આવે છે ને ભક્તિમાં, તું હિ દેવનો દેવ. શું આવે છે? તું હિ દેવનો દેવ, તું જ દેવ છો, તું જ દેવ છો. કેમ કે એની અંદરથી અનંતી કેવળ જ્ઞાનની પર્યાયો નીકળે છે. પરમાત્માનો પણ પરમાત્મા છે. કેવળ જ્ઞાનની પર્યાય સાદી અનંતકાળ સુધી તેમાંથી નીકળતી રહેશે, છતાં તેના સ્વભાવમાં કોઈ પણ પ્રકારની ઉણપ આવતી નથી. તો તું કેવો છું? તું પરમાત્માનો પણ પરમાત્મા છું, તું દેવનો પણ દેવ છું. હવે આ વસ્તુ પોતાની પામરતા, પોતાની પરમાત્મા પણ એ સ્વીકારતા નથી અને પોતાને પામર માની લીધો છે. અને ગુરુદેવના શબ્દોમાં કહી તો કે આવો પોતે ભગવાન આત્મા છે, પરંતુ એના અપલખણનો પાર નથી. જ્યાં સુધી બીડી ન પીવે ત્યાં સુધી એને પાયખાનું ન ઉતરે, જ્યાં સુધી સવારે ચા ન પીવે ત્યાં સુધી આગળની શૌચ ક્રિયા ન થાય. બીડી વિના ન ચાલે, તમાકુ વિના ન ચાલે, માથું ભમવા માંડે, દવા વિના ચાલે ને, સવારની ચા વિના ન ચાલે. એટલી બધી અંદર તળપ ઉપડે કે જ્યાં સુધી ચા ન પીવે ત્યાં સુધી એને સુસ્તી લાગે, ત્યાં સુધી તે આગળ પ્રવચનમાં, સીડી પ્રવચનમાં પણ ન બેસી શકે કે અમને ઊંઘ આવશે. શું કહે છે? સવારમાં બરાબર તલપ લાગી હોય, અંદર ચા બરાબર નાખે તો જ કે મગજ કેવું રહે? તર રહેશે. ગુજરાતીમાં તર શબ્દ, તો મગજ પ્રફુલ્લિત રહેશે. જો ચા પીને ન આવ્યા હોય તો પછી પ્રવચનમાં ઝોલા આવે છે. ઘણાને પ્રવચનમાં સૂઈ જવાની ટેવ હોય છે. કેમ એને ઝોલા આવે છે? એક તો પેલા શબ્દોથી પરિચિત નથી હોતા, એક બીજી વસ્તુ શબ્દોથી પરિચિત નથી, બીજું તે તરફ લક્ષ્ય નથી. અંદર વિકલ્પમાં તો બહારની દુનિયાના વિકલ્પો ચાલુ હોય છે, કેમ કે એને પોતાના સ્વભાવનો મહિમા જ નથી. માટે તેને બહારનો મહિમા હોવાને કારણે, બહારના વિકલ્પો ચાલુ હોવાને કારણે આ વસ્તુ એને સમજાતી નથી, સમજવાનો એને પ્રયત્ન નથી કરતો. પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળવા બેસવું હોય તો એ પ્રવચનને આગલા દિવસે એકવાર વાંચી લેવું જોઈએ, એકવાર સાંભળી લેવું જોઈએ. ફરી તેને સાંભળજો તો ફરી એમાંથી નવા ને નવા ન્યાયો નીકળશે. અથવા તો જે વસ્તુ નહીં સમજાણી હોય પહેલી વાર, તે બીજી વાર પૂજ્ય ગુરુદેવશ્રીને સાંભળશો તો એમાંથી એ વસ્તુના ખુલાસા આવ્યા વગર નહીં રહે. તો કે આ બધી વસ્તુ નથી કરતા, સીધા પ્રવચનમાં આવી તો પછી આપણે કોના ઉપર આરોપ નાખીશી? ખબર નહીં કે રાત્રે ઊંઘ નહોતી એવી, સવારમાં ચા ન પીધી, મગજ પ્રફુલ્લિત ન રહ્યું, તો ઝોલા આવે છે, એટલે કે સુસ્તી છે. તો કે તારી ચાની પ્યાલી તારી સુસ્તી થોડો ઉડાડે છે. ચાનું પ્યાલો તે બીજું પરદ્રવ્ય છે, સુસ્તી જે છે તે તારા શરીરની સુસ્તી છે, તે પરદ્રવ્ય છે. તો બંને દ્રવ્ય જુદા જુદા છે, એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે, તો ચાના પ્યાલાથી થોડી સુસ્તી ઉડે છે. આ તો કોના જેવી વાત કરી કે હું ડાયટિંગ કરું છું, હું મારા શરીરને મેન્ટેન કરું છું. અત્યારે શબ્દ આ ચાલે છે ને, હું મારા શરીરને મેન્ટેન કરું છું, હું યોગા કરું છું. યોગાના ભોગે
પૂજ્ય ગુરુદેવશ્રીનો પ્રવચન પણ આગળ પાછળ સાંભળે કે નહીં, એ તો એ સમયે પહોંચવું પડે કે જ્યાં ભાવનો અભાવ કરનારી વાત ચાલી રહી છે તેનો ભોગે જ્યાં ભાવ ભ્રમણ વધવાનું છે એવી જગ્યાએ જાય છે. એનો અર્થ શું થયો કે પરનો મહિમા વધારે છે. એને શરીરમાં મમત્વ પડ્યું છે કે હું શરીરને મેન્ટેન કરું. તો અહીં શાસ્ત્ર એમ કહે છે કે તું શરીરને મેન્ટેન કરી નથી શકતો. એ તો પૂતગલ દ્રવ્ય છે. એ શરીરમાં આત્માનો અભાવ છે ને આત્મામાં શરીરનો અભાવ છે. આપણે ત્રીજો નહીં સમજાતા ને, નાસ્તિત્વ નહીં, 47 નહીંમાં ચોથો નહીં, નાસ્તિત્વ નહીં. તો એ નાસ્તિત્વ નહીંની અંદર શું આવે છે કે આત્માનું શરીરમાં અભાવ, આત્માનો શરીરમાં અભાવ, આત્માનો શરીરમાં નાસ્તિ, એ આત્માનો નાસ્તિત્વ ધર્મ, અને શરીરનો આત્મામાં અભાવ એ શરીરનો નાસ્તિત્વ ધર્મ. તો બંનેમાં નાસ્તિત્વ ધર્મ છે. તો બંનેમાં એકબીજામાં બંનેનો અભાવ છે. તો કે એનો અભાવ છે તો કે તું શરીરને કેવી રીતે મેન્ટેન કર. તો શરીર ઘણાનું આપણે એમ કહીએ ને કે શરીર વધી જાય છે તો કે હું ડાયટિંગ કરું, આ કરું. તો પંચ પરાવર્તનમાં પણ આપણે આ વાત આવી ગઈ હતી. આજ સવારે પણ મેં આ વાત સમજાવી હતી. તો એની અંદર પણ આ વાત આવી હતી કે પંચ પરાવર્તનની અંદર આપણે ખુલાસો કર્યો હતો કે હર સમયે જીવ અનંત પરમાણુ એની અંદર આવે છે અને હર સમયે અનંત પરમાણુ છૂટા પડે છે, આવે છે ને જાય છે. પૂદ ગલ, આવવું, અને ગલ એટલે જવું. તો અનંત પરમાણુ આવે છે અને અનંત પરમાણુ જાય છે. હવે કોઈ જીવનું અંદર 100 પરમાણુનું તેને ગ્રહણ કર્યું અને જાય છે 98 જ, તો એને શરીર વધે છે, એનું શરીર વધે છે. અને કોઈ જીવે 90 પરમાણુને ગ્રહણ કર્યા અને 100 પરમાણુ જાય છે તો એનું શરીર ઘટે છે. તો શરીર વધવા ઘટવાનું કારણ તો આ છે. અને આપણે શું કરીએ કે મેં ડાયટિંગ કર્યું, હું મારા શરીરને મેન્ટેન કરું છું. ખરેખર તારા સ્વભાવને મેન્ટેન કરવાનો છે, તારા સ્વભાવને સ્વીકારવાનો છે. પરંતુ આપણને આ વસ્તુ સ્વરૂપનો જ ખરેખર ખ્યાલ નથી. બોલવામાં છે, શબ્દ ભાષણ છે, પણ ભાવ ભાષણ નથી. તો અહીં પણ શું કહે છે કે ચાની પ્યાલી થોડી તારી સુસ્તી ઉડાડતો હશે. ચાની પ્યાલી તો એક અલગ દ્રવ્ય છે, એ થોડી શરીરની સુસ્તી ઉડાવતી હશે. અહીં તો હજી આત્માની વાત તો ઘણી દૂર રહી. તો અહીં શું કહે છે કે પ્રતીતિ એટલે કે દેવ હોય તો ને, આ તો આપણે કેમ છીએ, આપણે મૂર્ખ દશામાં છીએ, અજ્ઞાન દશામાં છીએ. સ્વરૂપની કિંમત કરે તો દેવ છે, પોતાના સ્વભાવની કિંમત કરે તો દેવ છે, અને જો પરની કિંમત કરે તો મૂર્ખ છે. સ્વની કિંમત કરે, સ્વમાં રક્તપણું કરે તો દેવ છે. પરની કિંમત કરે, પરમાં રક્તપણું કરે તો મૂર્ખ છે. સ્વમાં રક્ત અને પરમાં વિરક્ત, સ્વભાવમાં રક્તપણું અને પરથી વિભાવમાં વિરક્તપણું. હવે એની જગ્યાએ શું કરે છે, વિભાવમાં રક્તપણું કરે છે અને સ્વભાવમાં આપણે વિરક્તપણું કરીશું. તો કે ખરેખર સ્વભાવમાં રક્તપણું કરવાનું છે. સ્વની કિંમત કરી તો દેવ છે અને પરની કિંમત કરી તો આપણને મૂર્ખ કહેવામાં આવ્યા છે. કેટલા ભાવ કર્યા ને હજી કરશું જો સ્વભાવનું ભાન નહીં કરી તો. પૂજ્ય ગુરુદેવશ્રીએ એક એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે. એ સવારમાં એમની રોજની જે ક્રિયા હતી તેમાં શૌચ ક્રિયાએ જાય તો ઘણા લોકો સાથે જ હતા અમુક મર્યાદા સુધી. પછી પૂજ્ય ગુરુદેવશ્રી એકલા જતા હતા, પરંતુ 1 કિલોમીટર 2 કિલોમીટર સાથે જતા હતા. ત્યારે પણ બધા પ્રશ્નો આ તે ચર્ચા થતી. પછી પૂજ્ય ગુરુદેવશ્રી શૌચ ક્રિયા માટે જંગલમાં જતા અને પાછા આવે. પછી તે બધા સાથે પાછા આવે. તો એક વખતે જે એક્ઝામ્પલ આપ્યું છે અંદર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનની અંદર કે એમણે જોયું કે એક કાચેડો તે ટ્રકની અંદર આવી ગયો. તેનું માથું જે છે એ એક પૈડામાં આવી ગયું અને તે 2 પૈડા હોય ને ટ્રકની અંદર ઘણી વાર, એક પૈડામાં માથું આવી ગયું અને બીજો ભાગ બીજા પૈડા નીચે. તો તરફડિયા મારીને તે વચ્ચે મરી ગયો. એને તરફડવાનો પણ ખરેખર તો વખત ન મળ્યો. એક અવતાર પૂરો થઈ ગયો આ ભાવ અને બીજો અવતાર ચાલુ થઈ ગયો. કેમ કે એક જ સમયની અંદર બીજા ક્ષેત્રમાં જઈને જન્મ લઈ લે છે. વધારેમાં 4 સમય, તે સેકન્ડનો અસંખ્યાત્મો ભાગ છે. તો કે બીજો અવતાર મળી ગયો, એને તરફડાનો વખત ન મળ્યો. પોતાના પરિણામને આધીને એને બીજો પર્યાય મળી ગઈ.
તો કે કાચીડાની કાણ કોણ માંડે? કાચીલાની કાણ કોણ માંડે છે? એની કોણ કાણ માંડે? અહીં તો આપણું દેહ પરિવર્તન થાય તો પાછળના સગા સંબંધી, હવે તો એ પણ ધીમે ધીમે નીકળતું જાય છે, પરંતુ છતાં એ બધા ભેગા થાય અને ભેગા થઈને કારજ સૌ ખાશે છે ને ભક્તિની અંદર. અને જલ્દી જલ્દી કાઢો કે જે સગા માટે, જે સ્વાર્થના સગા સંબંધી સંયોગો માટે તે તારી પર્યાયને વેડફી રહ્યો છું, એ જ સગા, એ જ સગા સંબંધી, એ જ સંયોગો, એ જ કુટુંબીજનો જો તમારો દેહ થોડોક સમય વધારે રહેશે તો કે જલ્દી કાઢો, જલ્દી કાઢો. એ શબ્દો પણ બોલશે, કેમ કે એને ઉતાવળ હોય છે, પોતાનું બીજું કાર્ય બગડે નહીં અને આગળની બધી ક્રિયા ટાઈમે થઈ જાય. જલ્દી કાઢો, જલ્દી કાઢો એમ કહેશે અને આ બધા ભેગા થઈને તારા કારજ ખાશે. તો ક્યાં આમાં તું ક્યાં સગા માટે, ક્યાં સંબંધો માટે તું તારી પર્યાયને વેઠવી રહ્યો છે? તો કે કાચીડાની કાણ કોણ માંડે? તો કે એક સેકન્ડના અસંખ્યાત ભાગમાં તો બીજો ભવ ધારણ કરી લીધો. આ ભવનો પડદો બંધ અને બીજા ભવનો પડદો ખુલ્લો થઈ ગયો. તો આવા તો અનંત ભવ આપણે કર્યા છે. આપણે પણ આવા ભવ કર્યા છે. કાચીડાની કાણ કોણ રડે એની પાછળ? કોઈ છે રડવા વાળો? અહીં તો આપણે એમ કહી છીએ કે મારા ફાધર એક્સપાયર થઈ ગયા, મારો દીકરાને આમ થઈ ગયું, તો આપણે એની પાછળ રૌદ્ર ધ્યાન, આર્ત ધ્યાન કરી છે. એની પાછળ રડવા વાળો કોણ છે? એની પાછળ રડવા વાળું કોણ છે? છતાં પણ આપણે આવી વૈરાગ્ય ઘટના પણ જોઈને પણ આપણે આપણા સ્વભાવ તરફ દ્રષ્ટિ કરતા નથી. કે જ્યાં સુધી પરની કિંમત અધિક પણ છે ત્યાં સુધી સ્વની કિંમત આવતી નથી. ત્યાં શબ્દ શાસ્ત્રકારે એવા મૂક્યા છે 31 નંબરની ગાથાની અંદર, જો ઇન્દ્રિયે ઝીણીતા આનંદ સ્વાધ્યાયી મુણંદી આદ, એટલે કે ભગવાન આત્માને જ્ઞાનાનંદ જે પોતાનો સ્વભાવ છે પરથી ભિન્ન અનુભવ કરે, એની કિંમત કરે તો બધાની કિંમત ઉડી જશે, બધાનો મહિમા ઉડી જશે. જો સ્વનો મહિમા થશે ને તો પરથી નિરસ થયા વગર રહેતા નથી. આપણે શું કરીએ છીએ? પરથી નિરસ થઈ છીએ, પરંતુ સ્વનો મહિમા નથી તો ખરેખર પરથી નિરસ નથી, પર પ્રત્યે દ્વેષ છે. તો પર પ્રત્યે દ્વેષ છે તો ક્યાંક રાગ છુપાયેલો પડ્યો છે. ખરેખર તો સ્વનો મહિમા આવે તો પરથી નિરસપણું આવ્યા વગર રહેતું નથી. તો શું કહે છે? પોતાનો જે સ્વભાવ જે છે તે પરથી ભિન્ન એનો જો અનુભવ કરે, એની જો કિંમત કરે તો બધાની કિંમત ઉડી જશે. પોતાના સ્વભાવ સિવાય, પોતાના દ્રવ્ય સિવાય બધાની કિંમત ઉડી જશે, બધાનો મહિમા ઉડી જશે. આપણા શુભ ભાવનો પણ મહિમા ઉડી જશે. હું આ શાસ્ત્ર સ્વાધ્યાય કરું છું, હું આ કરી રહ્યો છું, એવા બધા શુભ ભાવનો પણ મહિમા ઉડી જશે. કેમ કે એને અભિપ્રાયમાં પડ્યું કે શુભ ભાવથી તો બંધ પડે છે, એનો મહિમા ઉડી જશે. એનું જે ફળ મળ્યું, એનો પણ મહિમા ઉડી જશે. એના ફળ સ્વરૂપે કોઈ જીવને એવા અનુકૂળ સંયોગો મળ્યો તો એના પણ એને મહિમા ઉડી જશે. બધું એના માટે કેવું થઈ છે? કાગ વિષ્ઠા, એટલે કાગની વિષ્ઠા જેવું તુચ્છ થઈ જશે. ઇન્દ્રાસન નિજ સ્વભાવની દ્રષ્ટિની મહિમામાં સાવ તુચ્છ છે. ઇન્દ્રના ઇન્દ્રાસન પણ પોતાના નિજ સ્વભાવના મહિમા આગળ કેવા છે? એને સાવ તુચ્છ કહેવામાં આવ્યા છે. અને જ્યાં સુધી જીવને પરની મહિમા, એનો અતિશય, એની વિસ્મયતા ભાસે છે ત્યાં સુધી તે પોતાના સ્વભાવનું, પોતાના મહિમાનું તે ખૂન કરે છે, તેનો ઘાત કરે છે, તેની તે હિંસા કરી રહ્યો છે. એને કેમ કે નિજ સ્વભાવની એને મહિમા, નિજ સ્વભાવના મહિમાની એને અધિકતા લાગતી નથી. તો પહેલા તો સ્વભાવનો મહિમા થવો જોઈએ. સ્વભાવનો મહિમા થશે, સ્વભાવના સામર્થ્યતાનો સ્વીકાર થશે તો પરથી નિરસતા આવ્યા વગર નહીં રહે. તો અહીંયા કહેશે ભગવાન આત્મા એની પર્યાયમાં જ્ઞાનનો ક્ષયોક્ષમ વિશેષ હોય. એને જ્ઞાનનો ઘણો બધો ક્ષયોક્ષમ હોય, જ્ઞાનનો ક્ષયોક્ષમ વિશેષ હોય, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હોય અને રાગની મંદતારૂપ ક્રિયાનું આચરણ હોય. 3 વસ્તુ લીધી, જ્ઞાન લીધું, શ્રદ્ધા લીધી અને ચારિત્ર લીધું. ફરીવાર ભગવાન આત્મા એની પર્યાયમાં જ્ઞાનનો ક્ષયોક્ષમ વિશેષ હોય, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હોય અને રાગની મંદતારૂપ ક્રિયાનું આચરણ હોય, એટલે કે ચારિત્ર હોય. તેનાથી આત્મા પ્રગટ થાય એવો નથી.
એનાથી આત્મા પ્રગટ થાય એવો આત્મા જ નથી. એ તો પોતાના અનુભવ ગમ્ય એક જ સ્વભાવના આશ્રય તે પ્રગટ થાય છે અને જેની મહિમા કેવી છે, પ્રગટપણે છે. તો આવો અવિનાશી આત્મા અંતરંગમાં પોતે બિરાજી રહ્યો છે. પર્યાય બુદ્ધિ વાળો બહિરાત્મા શું કરે છે, તેને બહાર ઢૂંઢે છે. આત્માના 3 પ્રકાર બતાવવામાં આવ્યા છે ને. આત્માના કેટલા પ્રકાર બતાવવામાં આવ્યા? 3 પ્રકાર. ક્યાં ક્યાં બોલો? આત્માના 3 પ્રકાર બતાવવામાં આવ્યા. ક્યાં ક્યાં બોલો? બરાબર. બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા. બહિરાત્મા ક્યાંથી ક્યાં ગુણસ્થાન સુધી હોય છે? 1 से 3. સહી. અંતરાત્મા 4 से 13वें तक. नहीं, चौथे से 12वें तक. चौथा 4 से 12 तक की एक अंतरात्मा, 1 થી 3 બહિરાત્મા, 13 અને 14 તે પરમાત્મા. 13 તે શકલ પરમાત્મા, 14 છે તે નિકલ પરમાત્મા. બરાબર. એટલે 3 ભેદ હશે. તો બહિરાત્મા એક તો મેં વસ્તુ જોઈ છે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. તો ખરેખર તો ઓમના ભેદો જે છે ને, એમાં જો જુદું પડે ને તો ઓમના ભેદમાં અ પ્લસ ઉ પ્લસ મ થાય છે. તો અ એટલે અભિપ્રાય, ઉ એટલે ઉપયોગ અને મ એટલે મગ્ન. એક એ ભેદ થાય. બીજો અ એટલે અધોલોક, ઉ એટલે ઉર્ધ્વલોક અને મ એટલે મધ્યલોક. અને એના ઉપર આમ ઓમ ઉપર જે છે ને એ સિદ્ધ શિલા. ત્રીજી વસ્તુ વિચારો તો ઓ પ્લસ ઓ પ્લસ મ. તો જે એની અંદર આ 3 ભેદ આવે. જો બહિરાત્મા છે ને, ઓ બોલીને, ઓ બોલતા મોઢું પૂરું ખુલે. આપણે ઓ બોલવું હોય ને, ઓ, તો મોઢું કેવું છે? પૂરું ખુલે છે. એ બહિરાત્મા એટલે કે સંસારી જીવ. ઓ બોલો એટલે મોઢું પૂરું ખુલે, એ સંસારી આત્મા એટલે કે સંસારી જીવ એટલે કે તે બહિરાત્મા. ઉ બોલો તો ઉ બોલતા મોઢું અડધું ખુલે છે. ઉ બોલો તો મોઢું આખું ન ખુલે, અડધું ખુલે છે. એ અંતરાત્મા, એ સાધક જીવ. અને મ બોલતા મોઢું સાવ બંધ થઈ જાય. મ તો મોઢું શું થઈ જાય? સાવ બંધ થઈ જાય છે. શું થાય છે? મ બોલતા મોઢું સાવ બંધ થઈ જાય છે. તે પરમાત્મા છે, તે મુક્ત જીવ છે. તો અહીં શું કહે છે? જે પર્યાય બુદ્ધિ વાળો છે, જે બહિરાત્મા જીવ છે, તે ક્યાં શોધે છે? ભગવાન આત્માને જે અવિનાશી છે તેને બહાર ઢૂંઢે છે. એને નવ તત્વમાં ગોતે છે. એને સાચા દેવગુરુ શાસ્ત્રોમાં શોધે છે. એને શાસ્ત્ર જ્ઞાનથી આત્માની પ્રાપ્તિ કરવી છે. એને ભગવાનની દિવ્યવાણીથી આત્માની પ્રાપ્તિ કરવી છે. એ રાગમાં ગોતે છે, કાં નિમિત્તમાં ગોતે છે, કાં જ્ઞાનના પરલક્ષી ક્ષયોક્ષમમાં ગોતે છે. જ્ઞાનના પરલક્ષી ક્ષયોક્ષમમાં આત્માને ગોતે છે. એના મહિમા ગાઈને એમાં ગોતે છે. સ્વભાવનો મહિમા ગાઈને એની અંદર આત્માને ગોતે છે. તો કે પર્યાય બુદ્ધિ વાળો છે, અંશ બુદ્ધિ છે, રાગ બુદ્ધિ છે, વિકલ્પ બુદ્ધિ છે. એક અંશના પ્રગટમાં મહિમાવંત બુદ્ધિ વાળો જીવ તે આત્માને બહાર ગોતે છે. જેને આપણે બહિરાત્મા કીધો છે, એનો મહિમા બહાર આવે છે. તે મોટામાં મોટું અજ્ઞાન છે. ખરેખર ક્યાં છે? જ્યાં છે ત્યાં મહિમા આવતી નથી. જ્યાં સ્વભાવ છે, જ્યાં આત્મા પડ્યો છે, જ્યાં અંદર નિધાન પડ્યો છે, ત્યાં મહિમા આવતી નથી. અને જ્યાં નથી, બહાર પરમાં નથી, પરમાં એનો અભાવ છે, પરમાં એની નાસ્તી છે, ત્યાં મહિમા આવે છે. એ જ અનાદિનું અજ્ઞાન છે. એ જ અનાદિનું અજ્ઞાન, જેને મહાન કીધું. અનાદિનું અજ્ઞાન પડ્યું છે આપણામાં, કે જ્યાં છે ત્યાં મહિમા આવતી નથી, અને જ્યાં નથી ત્યાં મહિમા આવે છે. આને જ મોટામાં મોટું અજ્ઞાન કહેવામાં આવ્યું. કેમ કે આપણે શું કરી છે? એને પર્યાય બુદ્ધિ વાળા છીએ, બહિરાત્મા જીવ છે, તો બહાર ગોતી છે પોતાની અંદર. કોના જેવી દશા કરી છે? કે કસ્તુરીને ગોતવા માટે મૃગ દોડાદોડી કરે છે, તો એની નાભીમાં, છતાં એને ગોતવા માટે તે બહાર દોડે છે. અને મરણને સ્મરણ થાય, પરંતુ એને કસ્તુરી મળતી નથી. છે પોતાની પાસે અને ગોતે છે બહાર. તો આપણે પણ તે જ રીતે આવા પ્રયત્નો કરી રહ્યા છીએ. બહુ સરસ એક્ઝામ્પલ એક ઇન્દુભાઈ પંડિત હતા મોરબીવાળા, એ વારંવાર એ એક્ઝામ્પલ લેતા હતા. આપણે પણ એકવાર આવી ગયું છે કે સરોવરનું, મીઠા પાણીનું સરોવર,
એની અંદર માછલીઓ હોય. હવે કોઈ એવો જીવ હતો કે એને કોઈ પણ હિસાબે આત્માની પ્રાપ્તિ કરવી હતી. તે લૌકિકમાં બધે ફરે છે, પરંતુ ક્યાંય એને આત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય તે કોઈ ગુરુ એને સમજાવનાર ન મળ્યા. પરંતુ એની ઉપાદાનની પણ એક લાયકાત હતી. તો એને છેલ્લે એક ગુરુ મળ્યા. તો ગુરુએ પણ જોયું કે આને હવે પાકવાનો ટાઈમ આવી ગયો છે. તો એને એમ કહે છે, એને જઈને પૂછે કે હે ગુરુ, મને મારા આત્માની પ્રાપ્તિ કરવી છે, તો કેવી રીતે થશે, મને ક્યાં મળશે? તો ગુરુને જોયું કે આ પાત્ર જીવ છે. તો એને કહે છે કે જ્યાં અહીંથી થોડેક દૂર એક મીઠા પાણીનું સરોવર છે, ત્યાં જઈને તું કહેજે તો એમાંથી એક માછલી નીકળશે બહાર, અને તેને પૂછશે તને તારો આત્મા ક્યાં છે, કેવી રીતે પ્રાપ્ત થાય તે બતાવશે. ઓલાને તો જાણવાની એટલી બધી જિજ્ઞાસા હોય છે. એને કોઈ પણ હિસાબે પ્રાપ્ત કરવો તો એને કુતૂહલવશ એટલું બધું એને અંદર જિજ્ઞાસા, એને અંદર તલપ ઉપડી હતી આત્માને પ્રાપ્તિ કરવાની. તો તે ત્યાં જાય છે અને તળાવ આગળ જઈને તે બૂમ પાડે છે. તો માછલી બહાર નીકળે છે. એ મને ગુરુએ કીધું છે કે તું મને મારો આત્મા બતાવીશ, ક્યાં મળશે ને કેવી રીતે મળશે. તો માછલી પણ જોઈ લીધું કે આ પાત્ર જીવ છે, અત્યારે એની લાયકાત છે. તો એને એમ કહે છે કે તું પહેલા, તને હું તારો આત્મા બતાવું, પણ તું પહેલા મારી પાણીની તરસ છીપાવ, પછી હું કહીશ. તો ઓલો કે મૂર્ખ શું, કે પાણી તો તારું મીઠું પાણી તારી પાસે છે, તો એનાથી તું તરસ છીપાવી લે. તો બસ એમ કે તારો આત્મા તારી પાસે જ છે. પણ આપણે આ વસ્તુને સમજતા નથી, અને આપણે આત્માને ક્યાં ગોતવા જઈએ છીએ? આત્માને સમેત શિખરમાં ગોતવા જઈએ છીએ, આત્માને પાલીતાણામાં ગોતવા જઈએ છીએ, ગિરનારમાં ગોતવા જઈએ છીએ, સોનગઢમાં ગોતવા જઈએ છીએ, જયપુરમાં ગોતવા જઈએ છીએ. આત્માને જાત્રા કરીને ગોતી છીએ, આત્માને સ્વાધ્યાયમાં ગોતવા જઈએ, પૂજામાં, ભક્તિમાં, વ્રતમાં, તપમાં, ઉપવાસમાં ગોતવા જઈએ છીએ. એ કરવાની ના નથી, પરંતુ તે ધર્મ નથી, એ અભિપ્રાયમાં હોવો જોઈએ. આત્મા તો ક્યાં પડ્યો છે? અંદર પડ્યો છે, અને એને કોઈ પણ દશામાં આપણો જન્મ થાય એનો ક્યારે વિરહ થવાનો નથી. તો આપણને ખરેખર જ્યાં છે ત્યાં મહિમા નથી, અને જ્યાં નથી ત્યાં મહિમા છે. આ જ મોટામાં મોટું અજ્ઞાન છે. તો કે શુદ્ધ નૈનો વિષયભૂત જે પોતાનો ભગવાન આત્મા છે, એ આત્માની અનુભૂતિ જે છે તે જ જ્ઞાનની અનુભૂતિ. આખો શ્લોકની અંદર આ વસ્તુ હવે આવે છે કે શુદ્ધ નૈના વિષયભૂત આત્માની અનુભૂતિ. શુદ્ધ નૈનો વિષય કોણ છે? પોતાનો ભગવાન આત્મા. તે ભગવાન આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ છે. તો કે શુદ્ધ નૈનો વિષય જે ભગવાન આત્મા કેવો છે? અબધ સ્પષ્ટ છે. એ આત્માનો અનુભવ તે જ જ્ઞાનનો અનુભવ છે. આત્માનો અનુભવ તે જ જ્ઞાનનો. ત્યાં આત્મા અને જ્ઞાન એવું દ્વૈતપણું રહેતું નથી, ત્યાં અદ્વૈતપણું છે. તો કે આત્માનો અનુભવ તે જ જ્ઞાનનો અનુભવ. તો કે શાસ્ત્ર ભણવા એ કોઈ જ્ઞાનનો અનુભવ નથી. અહીં કીધું ને આત્માનો અનુભવ તે જ્ઞાનનો અનુભવ. તો કોઈ અર્થનો અનર્થ કરીને અમે તો કે એટલા બધા શાસ્ત્રોનું વાંચન કરી તો અમને જ્ઞાનનો અનુભવ થયો, એ જ આત્માનો અનુભવ. તમે કહો છો આત્માનો અનુભવ તે જ જ્ઞાનનો અનુભવ. તમે આટલા બધા શાસ્ત્રોનું જ્ઞાન કરી તો અમને એ જ્ઞાનનો અનુભવ થયો, તો એ જ આત્માનો અનુભવ થયો ને? તો કે ના. તો કે શાસ્ત્ર ભણવા એ કોઈ જ્ઞાનનો અનુભવ નથી. 15મી ગાથાની વાત એની અંદર આ વાત બતાવે છે કે જે શુદ્ધ નહીં અથવા શુદ્ધ નહીંનો વિષય લો, પોતાનો ભગવાન આત્મા, એનો અનુભવ તે જ જ્ઞાનની અનુભૂતિ છે. એટલે કે જ્ઞાન એટલે શું? જ્ઞાન શબ્દે આત્માનો અનુભવ તે જ જ્ઞાનનો અનુભવ છે. આત્માનો અનુભવ અને જ્ઞાનનો અનુભવ જુદો નથી, જુદો નથી, નામ ભેદ છે. આત્માનો અનુભવ જુદો અને શાસ્ત્ર જ્ઞાનનો બહુ ક્ષયક્ષમ અનુભવ જુદો. એ બે એક છે એમ નથી. આત્માનો અનુભવ જુદો અને શાસ્ત્ર જ્ઞાનનો કોઈને બહુ ક્ષયક્ષમ હોય એ અનુભવ જુદો. એ બે એક છે એમ નથી. માટે 15મી ગાથાની અંદર આ વાત બતાવી છે. 14મી ગાથા જે છે તે દર્શન પ્રધાન કથન છે. 15મી ગાથા છે તે જ્ઞાન પ્રધાન કથન છે. તો જ્ઞાન શબ્દે શ્રુત જ્ઞાનથી આત્માનો અનુભવ કરો, આત્માનો અનુભવ કરો, એનો ભાવ કરો, એ જ અનુભૂતિ તે જ્ઞાનની અનુભૂતિ છે. તો કે જ્ઞાનના અનુભવથી રહિત જુદી ચીજનો અનુભવ તે જ્ઞાનનો અનુભવ નથી. જ્ઞાનના અનુભવથી રહિત કોઈ જુદી ચીજનો અનુભવ કરવો તે જ્ઞાનનો અનુભવ નથી. માટે 13મા શ્લોકની અંદર શું કહે છે? 13મો શ્લોકમાં શું આવ્યું? આપણે હમણાં કર્યું કે 13મા શ્લોકની અંદર અનુભૂતિ કહી આ આત્માની શુદ્ધ નહીં જે રૂપ
વરી અનુભૂતિ જ્ઞાનની તેજ તેને જાણજે બંધુ, કરી નિશ્ચલપણે સ્થાપિત આત્માને જ આત્મમયી, નિરખજે જ્ઞાન ઘનને નિત્ય તે આત્મા સદા સર્વે. તો આ રીતે આ 13મા શ્લોકની વાત આપણે આવતીકાલે વિશેષ લઈશું. તો આ 13મો શ્લોક પૂરો થાય, મને લાગે આવતા શુક્ર શનિવારે આપણે 15મી ગાથા તરફ આગળ જશું. તો આપણે પણ આપણા સ્વભાવની આશ્રય આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું એક તત્વ પૂરું કરું છું. બોલો જયંતિભાઈ, સ્તુતિ બોલો. જયંતિભાઈ સ્તુતિ બોલો. જાવાણી કે જ્ઞાન સે શુજે લોકાલોક, શોવાણી મસ્તક ચડો સદા દેત હો દો. નમો રિંગટાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરણમ, નમો વચણમ, નમો લોહી શવ સાવણમ. ચતારી મંગલમ અર્યંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પંતો ધર્મ મંગલમ. ચતારી લોકુટમાં અર્યંતા લોકુટમાં, સિદ્ધા લોકુટમાં, સાહુ લોકુટમાં, કેવલી પંતો ધર્મ લોકુટમાં. ચતારી શરણ ભજામી, અર્યંતે શરણ ભજામી, સિદ્ધે શરણ ભજામી, સાહુ શરણ ભજામી, કેવલી પંતો ધર્મો શરણ ભજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.